નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ, હેમેન્દ્રભાઈ ચણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। અંજાર નંદી શાળામાં 700 નંદીને 100 કિલો લાડુ અને 4000 કિલો શાકભાજીનું ભોજન કરાવવામાં આવ્યું। અંજારની નંદી શાળામાં 6 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ભોજન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નંદી શાળામાં રહેતી 700 નંદીઓ માટે 4000 કિલો શાકભાજી અને 100 કિલો બુંદીના લાડુનું ભોજન કરાવવામાં આવ્યું હતું। સચ્ચિદાનંદ મંદિરના મહંત અને ગોવર્ધન નંદી શાળાના અધ્યક્ષ ત્રિકમદાસજી મહારાજે નંદી મંદિરમાં ધૂપદીપ સાથે આરતી કરી હતી। આ સાથે પરંપરાગત રીતે નંદી પૂજન પણ કરવામાં આવ્યું હતું। મહારાજશ્રીએ આ સેવા કાર્યને ધાર્મિક અને સામાજિક રીતે મહત્વનું ગણાવ્યું હતું। કાર્યક્રમમાં સંવેદના ગ્રુપના તમામ સભ્યોએ હાજરી આપી હતી। તેઓ સેવા કાર્યમાં સક્રિય રીતે જોડાયા હતા। સ્થાનિક લોકો દ્વારા નંદી શાળાની આ સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી રહી છે। વર્ષ 2019થી શરૂ થયેલી આ નંદી શાળા શ્રદ્ધા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79મા સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, तेजा कानगढ़ पूर्व प्रमुख, महेश तीर्थाणी मानद मंत्री, जतिन अग्रवाल मानद सहमंत्री, नरेन्द्र रामाणी खजांची तेमज कारोबारी समिति सभ्यश्रीओ अने कर्मचारीगण। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला, व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला। 79મા સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા। શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016, તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।